છે કે યુદ્ધ જેવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે સિવિલ ડિફેન્સ એટલે એવું કે તમે સૈનિક નથી પણ દેશના નાગરિક છો, તો દેશના નાગરિક લડાઈમાં સરકારને કેવી રીતના હેલ્પ કરે એના વિશે આપણે આજે શીખ્યા છીએ. અને આ એક મોક ડ્રીલ હતી. યુદ્ધ નહોતું પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આપણે આપણા દેશને કેવી રીતના મદદ કરી શકીએ એ વિશે અત્યારે આપણે થોડુંક શીખ્યા. અને આગળ આપણે શીખીએ કે આની અંદર આગળ કેવી કાર્યવાહી કરવાની હોય. હવે આપણે જેમ જોયું તો આજે આપણે જે પેલિયન વાગશે ને આ સાયરન છે એ કન્ટિન્યુ નહોતું. તમે જોજો, હાઈ થતું હતું પછી લો થતું હતું, વળી પાછું હાઈ થતું હતું ને લો થતું હતું. આનો મીન્સ એ છે, આનો મતલબ એ છે કે આપણા દેશ ઉપર અન્ય દેશોના હવાઈ હુમલા થયા છે. આ હવાઈ હુમલાથી બચવા માટે ઘણા દેશોમાં અલગ અલગ વસ્તુ હોય છે. જેમ કે બંકર હોય તો લોકો દોડીને બંકરમાં હાલ્યા જાય. અને અહીંયા આપણે જોઈએ તો એક પાકું છતવાળું મકાનને આપણે આશરો લીધો છે. જ્યાં સુધી યુદ્ધની પરિસ્થિતિ ટળી ના જાય ત્યાં સુધી આપણે પાકા બંકર, પાકા મકાનો એવી રીતના રહેવાનું છે. હાલ આપણે આપણા પાકા મકાનમાં આવ્યા છીએ. હવે જ્યારે તમે જોશો આ યુદ્ધની પરિસ્થિતિ ટળી જશે ત્યારે 2 મિનિટનું પાછું એક સાયરન વાગશે. આ સાયરન કન્ટિન્યુ હોય છે એટલે એમાં વધઘટ નથી હોતી. એનો મતલબ એમ છે કે યુદ્ધનો જે હવાઈ હુમલાનો ખતરો હતો એ ટળી ગયો છે. હવે આપણે રાબતા મુજબમાં કામે જવામાં કાંઈ વાંધો નથી. એટલે આપણે બંકર, બિલ્ડિંગ, જે આ પાકા મકાનો છે એનાથી બહાર આવીને આપણે જેમ પાછું આપણે કામ કરીએ છીએ એવી રીતના હાયલું જવાનું છે. હવે એક બીજી વસ્તુ છે, આ હતું દિવસની કાર્યવાહી. હવે આના વસ્તુ રાતે થાય તો એને શું કહેવાય? બ્લેક આઉટ. બ્લેક આઉટ મતલબ કે કોઈ રોશની હોવી જોઈએ નહીં. જેમ કે આપણે 4 વાગ્યાનું જે આ સાયરન સાંભળ્યું એ સાયરનમાં તમે જોયું તો અવાજ 2 મિનિટનો કન્ટિન્યુ ન હતો પણ કટકે કટકે વધતો તો ઓછો થતો હતો. તો એનો મતલબ એમ છે કે રાતના હવાઈ હુમલો થયો છે. અચ્છા, રાતના હવાઈ હુમલો થાય તો એને સૌથી વધારે મદદ શું મળે? લાઇટ. જો આપણે કોઈ લાઇટ ચાલી જશે કે અહીંયા વસ્તીવાળો વિસ્તાર છે એટલે આપણે એક જ કામ કરવાનું છે, તમામ લાઇટો બંધ કરી દેવાની છે. લાઇટો બંધ કરવાની સાથે આપણે આપણા ઘરના પડદાઓ આ તે બધું બંધ કરવાનું છે, કરવાની છે. એક જિમ્મેદાર નાગરિક તરીકે સ્ટ્રીટ લાઇટ ચાલુ છે તો સ્ટ્રીટ લાઇટ બંધ કરવાની છે. મતલબ એ કે એક પણ પ્રકારની લાઇટ આપણા વિસ્તારમાં ચાલુ હોવી જોઈએ નહીં. જો આપણા આ વિસ્તારમાં લાઇટ ચાલુ હોય, આપણે તો નહીં જ રાખીએ પણ કોઈની લાઇટ ચાલુ હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ લાઇટ બંધ કરો. તેમ છતાં બંધ ના કરે તો એ નાગરિકની પૂછપરછ પણ કરવામાં આવશે કે તમે કયા હેતુથી લાઇટ ચાલુ રાખી હતી. એનો મતલબ એમ છે કે તમે કોઈ સિગ્નલ આપી રહ્યા છો, કોઈને હુમલો કરવા માટે તમે પ્રેરિત કરી રહ્યા છો અથવા એને કોઈ નિશાન આપી રહ્યા છો. એટલે જિમ્મેદાર નાગરિક તરીકે તમામે એની લાઇટ બંધ કરી દેવી જોઈએ. ત્યારબાદ જ્યારે હવાઈ હુમલો આપણા ઉપરથી ખતમ થઈ જાય ત્યારે પાછું 2 મિનિટનું સાયરન જે કન્ટિન્યુ હાલે, જે ઓછું વધતું નથી પણ કન્ટિન્યુ હાલે થાય ત્યારે આપણે બાયણે નીકળી જઈએ. અને આપ સૌ જ જાણો છો કે આપણા દેશની અંદર જ્યારે આવી યુદ્ધની પરિસ્થિતિ થાય ત્યારે તમે એક સારા નાગરિક બની અને દેશને ઉપયોગી થાવ, પ્લસ જે આપણા માટે લડી રહ્યા છે એને તમે ઉપયોગી થાવ અને દેશને ઓછામાં ઓછું નુકસાન થાય એના માટે અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આ બધા જ મોક ડ્રીલમાં ભાગ લે. હાલ કોઈ જે અહીંયા આવ્યા નથી અથવા કોઈ વાડીએ છે તો એને પણ તમે જાણ કરજો કે જ્યારે આવું થાય ત્યારે આપણે શું કાર્યવાહી કરવાની થાય. અને બીજું એ છે કે આવા હવાઈ હુમલા અથવા કોઈ અફવાથી આપણે દૂર રહેવાનું છે. આપણે કન્ફર્મ કરવાનું છે કે આ શું છે. અને આપણે પોતે અફવા ફેલાવશું, ના કોઈ બીજા પાસે અફવા ફેલાવશું અને ના કોઈને કહેશું કે આ આવી રીતના છે. જે હકીકત છે એ છતાંય તમને એવું લાગે તો આપણા ડિઝાસ્ટરના કંટ્રોલ રૂમના નંબર આપણે બહાર માર્યા છે. એ કંટ્રોલ રૂમ ઉપર તમે ફોન કરી શકો છો, પોલીસ સ્ટેશનમાં ફોન કરી શકો છો અથવા કોઈ પણ કચેરીએ તમે જાણ કરી શકો છો અથવા પૂછી શકો છો કે આ શું છે. પણ આપણે એક જિમ્મેદાર નાગરિક બનીએ, આપણી ફરજ નિભાવીએ અને આવી પરિસ્થિતિની અંદર આપણે આપણા દેશને મદદરૂપ થઈએ એવી તમને સૌને મારી અપીલ છે. તમે પણ જો શીખ્યા છો એ તમામ બીજાને પણ શીખડાવશો. જય હિન્દ.